ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી ભગવતી વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 7 વિષય હિન્દી, પ્રકરણ નંબર 6 માલવજી ફોજદાર. दूसरा दृश्य. दूसरा दृश्य स्थान शिवाजी के दुर्ग का कमरा. दोपहर का समय. शिवाजी ने कहा. तांची की और मुंह फेर कर तांची ना जाने क्या मेरे हृदय में उस बालक के प्रति अगाध प्रेम उमड़ रहा है. जब से वो मेरे सामने से गया है तब से मैं उसी के बारे में सोच रहा हूँ. બીજું દ્રશ્ય શિવાજી કહે છે. શિવાજીના કિલ્લાનો ઓરડો, બપોરનો સમય. શિવાજીએ કહ્યું. તાંજી તરફ મોં ફેરવીને તાંજીએ કહ્યું, કોણ જાણે કેમ મારા હૃદયમાં એ બાળક પ્રત્યે અઘર સ્નેહ ઉભરાઈ રહ્યો છે. જ્યારથી તે બાળક મારી સામેથી ગયો છે ત્યારથી હું તેના વિશે જ વિચાર કરી રહ્યો છું. तांची. महाराज, यह उसकी वीरता और साहस का फल है. તાંજીએ કહ્યું કે મહારાજ, આ તો તેની વીરતા અને સાહસનું પરિણામ છે. शिवाजी. तुम सच कहते हो. मैं उसी की वीरता पर मुग्ध हुआ. इतनी छोटी अवस्था और इतना साहस. जिस शिवाजी के नाम से मुगल सेना कांपती है, उसके सामने एक बालक का इतना साहस. તાંજીએ કહ્યું, મહારાજ, આ તો એની વીરતા અને સાહસનું પરિણામ છે. જ્યારે શિવાજીએ, તું સાચું જ કહે છે. હું તેની વીરતા પર મગ્ન છું. આટલી નાની ઉંમર અને આટલું સાહસ. જે શિવાજીના નામથી મુગલ સેના થરથરે છે તેની સામે એક બાળકનું આટલું સાહસ. તાંજી. इसमें भी क्या कोई संदेह है? તાંજીએ કહ્યું, તેમાં પણ કઈ શંકા ખરી? દરવાન. प्रवेश कर. महाराज, एक बालक आप से मिलना चाहता है. शिवाजी. उसे बुला लाओ. दरवान के साथ मालवजी का प्रवेश. હવે દરવાન આવે છે. દાખલ થઈને મહારાજને કહે છે કે એક બાળક તમને મળવા ઈચ્છે છે. શિવાજીએ કહ્યું, તેને બોલાવી લાવો. દરવાનની સાથે માલવજીનો પ્રવેશ થાય છે. માલવજી. महाराज, आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है. शिवाजी. वीर पुत्र, तुम इतनी जल्दी कैसे आ गए? માલવજીએ આવીને કહ્યું કે મહારાજ, તમારો અપરાધી મૃત્યુદંડ માટે હાજર છે. ત્યારે શિવાજી કહે છે કે વીરપુત્ર, તું આટલો જલ્દી કેવી રીતે આવી ગયો? માલવજી. महाराज, आपका अपराधी मृत्युदंड पाने के लिए प्रस्तुत है. शिवाजी. वीर पुत्र, तुम इतनी जल्दी कैसे आ गए? मालवजी. महाराज, आपसे विदा होकर मैं घर पहुंचा. माता बड़ी देर से मेरा प्रतीक्षा कर रही थी. देखते ही उसने मुझे छाती से लगा लिया और समय मैंने सोचा कि मैं उसे सारा भेद कह दूं, परंतु मेरी हिम्मत न पड़ी. अब मैं उसकी सेवा में उपस्थित हूँ. आप जो चाहे कर सकते हैं, परंतु मरने से पहले मैं एक बात और मांगता हूँ. માલવજીએ કહ્યું, મહારાજ, તમારી વિદાય લઈને હું ઘરે પહોંચ્યો. માતા ખૂબ જ સમયથી મારી રાહ જોઈ રહ્યા હતા. જોતાં જ તેમણે મને છાતીએ ચાપી દીધો. તે સમયે મેં વિચાર્યું કે
હું તેને બધી જ વાત કહી દઉં, પરંતુ મારી હિંમત ન ચાલી. હવે હું આપની સેવામાં હાજર છું. આપ જે ઈચ્છો તે કરી શકો છો, પરંતુ મારા મરતા પહેલાં હું એક બીજી વાત માગણી કરવા ઈચ્છું છું. શિવાજી: કહો, વો કૌન સી બાત હૈ? શિવાજીએ કહ્યું, તો કહો, એ કઈ વાત છે? માલવજી: मेरी माँ की देखरेख का समस्त भर आप अपने उससे ले लीजिए. માલવજીએ કહ્યું, મારી માતાની સરસંભાળની બધી જ જવાબદારી તમે તમારી ઉપર લઈ લો. शिवाजी: वीरपुत्र, तुम सचमुच क्षत्रिय पुत्र हो. शिवाजी वीरों का आदर करता है, उसकी हत्या नहीं करता. अब तक मैं तुम्हारी परीक्षा ले रहा था. वत्स, तुम मेरी परीक्षा में सफल हुए. मैं तुम्हारा अपराध क्षमा करता हूँ. શિવાજીએ કહ્યું, વીરપુત્રો, તું ખરેખર ક્ષત્રિય પુત્ર છે. શિવાજી વીરોનો આદર કરે છે. તે તેમની હત્યા નથી કરતો. અત્યારે સુધી હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો. બાળક, તું મારી પરીક્ષામાં સફળ થયો. હું તારા અપરાધ ક્ષમા કરું છું. मालवजी: शिवाजी के पैर में गिर कर अपना धन्य हो. માલવજી શિવાજીના પગમાં પડીને તેમને ધન્ય हो એમ કહે છે. शिवाजी मालवजी को छाती से लगाकर, वीरपुत्र, जैसे प्रकार तुम अपनी माता के दुख से दुखी होकर व्याकुल हो रहे हो, उसी प्रकार मैं भी दुखी हूँ. रात दिन मैं उसी चिंता में लगा रहता हूँ कि किस प्रकार भारत माता का दुख दूर करूँ. શિવાજીએ કહ્યું, વીરપુત્ર, તું ખરેખર ક્ષત્રિય પુત્ર છે. શિવાજી વીરોનો આદર કરે છે. તે તેમની હત્યા કરતો નથી કરતો. ત્યાં સુધી હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો. બાળક, તું મારી પરીક્ષામાં સફળ થયો. હું તારો અપરાધ ક્ષમા કરું છું. ત્યારે માલવજીએ શિવાજીના પગે પડીને એને ધન્યવાદ આપે છે. શિવાજી કહ્યું, માલવજીને છાતી એ લગાડે છે. વીરપુત્રો, જે રીતે તું તારી માતાના દુઃખથી દુઃખી થઈને વ્યાકુળ થઈ રહ્યો છે, તેવી જ રીતે હું પણ દુઃખી છું. રાત દિવસ હું એ જ ચિંતામાં રહું છું કે કેવી રીતે ભારત માતાના દુઃખ દૂર કરું. ત્યારે માલવજી: महाराज, यह शरीर आपका है. अपने मुझे जीवन दान दिया है. मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है, मैं कभी मातृभूमि की सेवा से पीछे न हटूंगा. ત્યારે શિવાજી કહે, વીરપુત્ર, मैं तुमसे यही आशा करता हूँ. માલવજી કહે છે કે મહારાજ, આ શરીર મારું છે. તમે મને જીવનદાન આપ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે, હું કદી માતૃભૂમિની સેવામાં પાછળ પડીશ નહીં. શિવાજીએ કહ્યું, વીરપુત્ર, હું તારી પાસે આ જ આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આજે વિડીયોમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ભારત માતા પ્રત્યેનો પ્રેમ અને બાળક માલવજી એમના માતા પિતા પ્રત્યેનો પ્રેમ અહીં જોવા મળે છે. તો એ જ પ્રમાણે, જે પ્રમાણે માતા પિતાને પ્રેમ કરો છો, એ જ પ્રમાણે
આપણા દેશ, આપણી માતૃભૂમિને પણ આપણે એટલી જ વહાલ કરવું જોઈએ.